નમસ્કાર ફ્રેન્ડ્સ, આજનું સુભાષિત કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. અર્થાત સુભાષિતકાર કહે છે કે જે બુદ્ધિમાન મનુષ્ય હોય છે એમનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં વ્યતીત થાય છે. એટલે કે કાવ્યશાસ્ત્રની ગોષ્ઠીઓ કરવામાં, શાસ્ત્રાર્થ કરવામાં અને જ્ઞાન સંપાદન કરવામાં એમનો સમય વ્યતીત થાય છે. જ્યારે મૂર્ખ લોકો હોય એમનો સમય વ્યસનમાં, નિદ્રયા એટલે કે ઊંઘવામાં અને કલહેનવા એટલે કે ઝઘડો કરવામાં વ્યતીત થાય છે. તો મિત્રો, સુભાષિતકાર આપણને સમયનું મૂલ્ય સમજાવે છે, સમયની કિંમત સમજાવે છે. કારણ કે સમય પણ અમૂલ્ય છે. એકવાર હાથમાંથી પસાર થઈ ગયેલો સમય બીજી વાર આવવાનો નથી, અથવા તો એને પાછો લાવી શકાય તેમ નથી. ગમે તેટલા નાણાં ખર્ચવામાં આવે તો પણ વીતી ગયેલા સમયને કોઈ પાછો લાવી શકતું નથી. એટલે સમય ખૂબ જ મૂલ્યવાન છે, એને વેડફવો ન જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ. જ્ઞાન સંપાદન કરવામાં એનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ, ધન્યવાદ.